Sunday self-care and a soft natural glow. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ આસ્થા સાંઠ હું છું તમારી ક્યુટ ગુજરાતી કે આસ્થા ફાઇનલી વેલકમ બેક ટુ સેલ્ફ કેર સન્ડેનો પ્લાન જેન્ટલ કેર ફોર ગ્લોઈંગ સ્કિન. ઓકે, તો આજના સેલ્ફ કેર સન્ડેમાં આપણે જોવાના છે એકદમ ઇઝી હોમ રેમેડી ફોર ગ્લોઈંગ સ્કિન. લિટરલી આ એટલી ઇઝી હોમ રેમેડી છે કે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારા ઘરમાં ડેફિનેટલી અવેલેબલ હશે. તો ફટાફટથી સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા. સૌથી પહેલું ઇન્ગ્રેડિયન્ટ છે બેસન. આ સ્કિન માટે બહુ જ સારું છે, રફનેસને દૂર કરે છે અને સ્કિનને સોફ્ટ બનાવે છે. સેકન્ડ છે હલ્દી. આ નેચરલ એન્ટીબાયોટિક છે અને ઇન્ફેક્શનથી બચાવે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે. થર્ડ છે રોઝ વોટર. આ સ્કિનને રિફ્રેશ કરે છે. હવે આ ત્રણેય ઇન્ગ્રેડિયન્ટ્સને મિક્સ કરીને એક થીક પેસ્ટ બનાવી દો. આ પેસ્ટને ફેસ પર લગાવીને 20 મિનિટ સુધી રહેવા દો. પછી વોર્મ વોટરથી ફેસને વોશ કરી દો. Okay guys, that's it for self-care Sunday. Comment glow if you also love easy home remedies. Like કરવાનું બિલકુલ બી ના ભૂલતા, નહીં તો ગ્લો ખાલી મને જ આવશે. અને હા, સબસ્ક્રાઇબ બીકોઝ આવી easy home remedies તમને ફ્રીમાં મળવાની છે. Bye, take care and thanks for watching guys. સેટઅપ કમ્પ્લીટ છે. હા.